રાઇડ્સ ધારકોનો ધંધો બંધ કરાવતા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે। ભવનાથમાં રવિવારે રસ્તો રોકી નાના રાઇડ્સ ધારકોનું ઉગ્ર આંદોલન જોવા મળ્યું। અગ્નિકાંડ બાદ ધંધો બંધ થતા પરિવારો રોડ પર ઉતરી આવ્યા છે। ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર દર રવિવારે પ્રવાસીઓને સ્થાનિકોથી છલકાઈ જતું હોય છે, પરંતુ આજના રવિવારે અહીં ભક્તિની સાથે ભારે અરાજકતાને આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા। લાંબા સમયથી રાઇડ્સ ચલાવવાની મનાઈ હોવાથી રોષે ભરાયેલા નાના ધંધાર્થીઓ અને રાઇડ્સ ધારકોએ ભવનાથનો મુખ્ય રસ્તો રોકી ચક્કાજામ કરી દીધો હતો। પોતાના પરિવારના ગુજરાન માટે મત્તા આ શ્રમિકોએ તંત્રની નીતિ સામે સવાલો ઉઠાવી આંદોલન છેડ્યું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ સમગ્ર રાજ્યમાં મનોરંજનની રાઇડ્સ અને ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે। આ દુર્ઘટના બાદ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પણ સુરક્ષાના કારણોસર કોઈપણ પ્રકારની રાઇડ્સ ધારકોને ધંધો કરવાની કડક મનાઈ કરવામાં આવી છે, જેની સીધી અસર નાના ધંધાર્થીઓ પર પડી છે। જમ્પિંગ રાઇડ્સ અને નાની ચકરડીઓ ચલાવીને પેઠું રડતા લોકો છેલ્લા ઘણા સમયથી બેરોજગાર બન્યા છે। હાલમાં ભવનાથમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ રાઇડ્સ ધારકો અને તંત્ર વચ્ચેનો આ ગજગ્રાહ ક્યારે શાંત થશે તે જોવાનું રહેશે। પ્રવાસીઓ માટે મનોરંજનનું કેન્દ્ર એવું ભવનાથ ગ્રાઉન્ડ હાલમાં વિરોધ પ્રદર્શનનું મેદાન બની ગયું છે। મારું નામ નીતાબેન છે। અમારે 12 મહિનેથી ધંધો બંધ છે ભવનાથમાં। આજે અમે પોલીસ ચોકે ગયા હતા તો પોલીસ ચોકે અમે રજૂઆત કરી કે તમને જગ્યા આ પોલીસ સરકારની જગ્યા છે તો આ જગ્યા ખાલી કરી દો, તમે ધંધો નહીં કરી શકો। તમે આયા બોલું કર્યું, શું કર્યું? રસ્તા રોક્યા, અમે બંધ કર્યા રસ્તા। તો કે પોલીસ ચોકે હાલો, નકર કે તમે આમ કરશું તેમ કરશું। અને અમે ત્યાં લગી કીધું કે તમે માર કોઈ જોયો છે કે નથી જોયો, તમે શું ગુનો કર્યો છે તમને માર મળે? હા ભાઈ, અમે શું ગુનો કર્યો છે તમને માર પડે? કાંઈ ચોરી કરી છે કે કોઈના કાંઈ આપણે માર્યા છે તો અમને માર પડે? અમે ધંધો કરવા માટે એની માટે રજૂઆત કરવા ગયા હતા। અમે અમારા સકડીનો ધંધો છે, નાની મોટી રાઈડ છે અમારે, કાંઈ મોટી તો આજે। મારું નામ ભરડવા નિલેશભાઈ છે। અમે ચકડોળનો ધંધો 15 વર્ષથી આ કરીએ છીએ। અમને નાનું ધંધો ચાલુ કરવા દે એવી સરકાર પાસે માંગ છે। અમારે કોઈ લાઇટું વાળું નથી કરવું, લાઇટું વગરનું કે જે બેટરી ઉપરથી ના લેવું, અમારે રજૂઆત છે કે અમને એવો ધંધો કરવા દો। અમારા આના માથે રોજી રોટી હાલે છે, અમારા આના ઉપર ઘર નભે છે, નાના છોકરા છે। ક્યાં વ્યવસાય કરો છો? કઈ બાજુ તમે? ભવનાથ વિસ્તારમાં। અને આજે શું થયું? આજે કરવામાં આવ્યો તો અમને ના પડવા આવ્યા હતા પોલીસ ખાતું કે ભાઈ ધંધો કરતા નહીં, બાકી તમને કે લઈ જાઓ પોલીસ ચોકી અને તમારું બંધ કરાવી દેવું ને ભરાવી દેવું નગરપાલિકામાં, એવું અમને કીધું હતું। પછી અમે રોડ રસ્તા ઉપર બેઠા હતા, પછી અમને સમજાવીને કીધું